પાંગરોળ નજીક નોડી નદીના કાંઠે પ્રકૃતિના ખોળે બિરાજમાન કામનાથ મહાદેવ મંદિર અંદાજે 5000 વર્ષ જૂનું પૌરાણિક સ્થાન છે। પદ્મ પુરાણમાં ઉલ્લેખિત આ ધામમાં ભગવાન શ્રી કૃષ્ણએ રાત્રિ રોકાણ કરી શંખ ચક્ર ગદા પદ્મ અહીંના પદ્મકુંડમાં પધરાવ્યા હોવાની લોકવાયકા છે। રાજા કનકસિંહના શાસનકાળમાં રાફડા પર ગાય દ્વારા સ્વયંભૂ દૂધની ધારા વહેતા અને ખોદકામ કરતા પવિત્ર શિવલિંગ પ્રગટ થયું હતું। શ્રાવણ માસમાં ખાસ કરીને છેલ્લા 3 દિવસ અહીં ભવ્ય મેળો ભરાય છે। સોમવારે મહાપૂજા, વિશિષ્ટ શણગાર, પિતૃ મોક્ષાર્થે પીપળે જળ ચડાવવા માટે હજારો શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે। અને આ સ્થળનું એવું માનવામાં આવે છે કે સોમનાથ મંદિર પછીનું બીજા નંબરનું મંદિર માનવામાં આવે છે। એટલે અમે બધા જ સાથે મળીને પગપાળા અહીંયા આવ્યા છે અને દર્શન કર્યા અને ભવ્યતાનો અનુભવ કર્યો। 5000 વર્ષ પુરાનું આ સ્વયંભૂ મંદિર છે અને આ મંદિર છે એમાં શ્રી કૃષ્ણ ભગવાને છેલ્લી પૂજા કરેલી 5500 વર્ષ પહેલાં ભગવાનના જે અવશેષ શંખ ચક્ર ગદા પદ્મ આ કુંડની અંદર પધરાવેલા।